નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં ધોરણ 9 વિજ્ઞાન વિભાગ એ દ્વિતીય પરીક્ષા અસાઇનમેન્ટનું સોલ્યુશન મૂકવામાં આવેલું છે। વિભાગ એ પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પ્રકરણ 2 પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી 1 નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે? જવાબ એ પાણી। 2 નીચેના મિશ્રણો પૈકી સમાંગ મિશ્રણો કેટલા છે તે જણાવો। જવાબ બી 4। 3 નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? જવાબ બી દૂધ। 4 જેલી અને માખણ એ શેનું ઉદાહરણ છે? જવાબ સી 5 પ્રવાહી દ્રાવણ કયું છે? જવાબ ડી આપેલ તમામ। દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે। આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધો। જવાબ સી 25 ગ્રામ। પ્રકરણ 4 1 નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી? જવાબ સી ઇલેક્ટ્રોન। 2 કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય? જવાબ બી 8। ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। 4 અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે? જવાબ બી લાંબા, ત્રાકાકાર, એક કોષી કેન્દ્રી। 5 અસ્થિ પેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજ કયા છે? જવાબ સી કેલ્શિયમ અને ફોસ્ફરસ। 6 અસ્થિ એ કઈ પેશી છે? જવાબ સી સંયોજક પેશી। વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાથી મને આપને ઉપયોગી વિડીયો બનાવવાની પ્રેરણા મળશે, માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી। ખાલી જગ્યા પૂરો। પ્રકરણ 1 તાપમાન વધતા પ્રસરણ વધુ ખાલી જગ્યા બને છે? જવાબ ઝડપી। 2 પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને ખાલી જગ્યા કહે છે? જવાબ દબાણ। 3 ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પ વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે? જવાબ બાષ્પીભવન। 5 ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા ફેલાય છે? જવાબ ઠંડક। ખાલી જગ્યાને સૂકો બરફ કહે છે? જવાબ CO2। તો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।